નવસારી બાદ ચોમાસું નબળું પડ્યું. અમદાવાદ ગાંધીનગરમાં વરસાદની આગાહી. દાહોદ સુરત ડાંગ નવસારીમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે. વલસાડ તાપી દમણમાં વરસાદની આગાહી. દાદરાનગર હવેલી અમરેલીમાં વરસાદની આગાહી. ભાવનગર બોટાદમાં હળવા વરસાદની આગાહી. સાપુતારામાં પવન સાથે વરસાદ. 13 અને 14 તારીખે ડાંગમાં વરસાદની આગાહી. આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ. વલસાડ જિલ્લામાં પવન સાથે વરસાદ. વલસાડ અને આસપાસના વિસ્તારમાં વરસાદ. વહેલી સવારથી વલસાડના વાતાવરણમાં પલટો. વલસાડ જિલ્લામાં 5 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટના રેસકોર્સ કાલાવડ રોડ ફૂલછાપ ચોક કિશનપરામાં વરસાદ. વરસાદને લઈને રાજકોટના શહેરીજનોને ભારે ઉકળાટમાંથી રાહત મળી. સિક્કિમમાં મુશળધાર વરસાદને લઈને તિસ્તા નદીમાં ઘોડાપૂર. ભારે વરસાદને કારણે તિસ્તા નદીની બાજુમાં આવેલા ઘણા ઘરો પણ ડૂબી ગયા. સિક્કિમમાં ભારે વરસાદને કારણે એક વ્યક્તિનું મોત અને 5 લોકો ગુમ થયા. વરસાદને લઈને અનેક સ્થળોએ ભારે નુકસાન. ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશાયી થયા. ઝારખંડમાં ગરમીને કારણે 3 લોકોના મોત. દેશમાં ચોમાસું નબળું પડી ગયું છે, જેના કારણે ઉત્તર અને પૂર્વ ભારતમાં ફરી ગરમીની અસર શરૂ થઈ. ઝારખંડમાં હીટવેવને કારણે 3 લોકોના મોત. 20 અને 30 જૂન સુધીમાં ચોમાસું યુપીમાં પહોંચવાની ધારણા. ચોમાસાની ધીમી ચાલથી ઉત્તર ભારતમાં હજુ 4 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે. તાપમાનનો પારો 42 થી 46 ડિગ્રી સુધી રહેવાનું અનુમાન. ઇટલીમાં G7ની 50મી બેઠક મળી. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન, બ્રિટિશ પીએમ ઋષિ સુનક, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, જાપાનના વડાપ્રધાન ફુમિયો કિસિદા, કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો અને ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ ગ્રુપ ફોટો સેશન કરાવ્યું. G7 સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી ઇટલી રવાના. ઇટલીના પીએમ જોર્જિયા મેલોની સહિત G7 દેશોના વડા સાથે કરશે બેઠક. અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટે સરકારને આડેહાથ લીધી. કહ્યું, તમારા વિભાગની ભૂલ સુધારો, બચાવો નહીં. સરકાર તમારી ભૂલ છે, તમે એને સ્વીકારો. અધિકારીને બચાવશો નહીં. ફેક્ટ અને ફાઇનલ તપાસ રિપોર્ટ આપો. મહાનગરપાલિકા ઊંઘતું રહે છે, અગ્નિકાંડ થતા રહે છે. કોર્ટ જવાબદાર અધિકારીઓને પણ નહીં છોડે. એસઆઈટીના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. એસઆઈટીના રિપોર્ટ બાદ હાઈકોર્ટ આદેશ કરશે. આવી બેદરકારીને કારણે દુર્ઘટના થઈ રહી છે. મહાનગરપાલિકાના કમિશનર ઊંઘતા રહ્યા. હવે કોઈ મહાનગરપાલિકા કમિશનરને તક નહીં અપાય. આટલા દિવસો વીત્યા છતાં સમય માંગો છો. રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું. કહ્યું, રાજકોટ ઘટના બાદ એવું લાગ્યું કે આપણાથી ભૂલ થઈ છે. આપણી પહેલી પ્રાયોરિટી માનવ જીવ માટેની હોવી જોઈએ. અધિકારી કે પદાધિકારી બધાએ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. રાજકોટ જેવી ઘટના ફરી ન બને તે માટેનું ધ્યાન રાખવાનું છે. વિકાસની દોડમાં બીજી બાબતે ધ્યાન રાખવું જોઈએ. સરકારે એસઓપી પણ જાહેર કરી છે. ગેરકાયદેસર કામ શરૂઆતમાં જ અટકાવવાનું છે. ગેરકાયદે બાંધકામ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગેરકાયદે બાંધકામ થાય તે પહેલા જ રોકી લો. બાંધકામ થયા પછી બંને બાજુથી તકલીફ. અગ્નિકાંડને લઈને કોંગ્રેસ નેતા લાલજી દેસાઈના આક્ષેપ. કહ્યું, મોતનો આંકડો પણ ખોટો બતાવે છે. યોગ્ય તપાસ થાય તો આંકડાઓ સાચા બહાર આવે. પોલીસ મંજૂરીથી ગેમ ઝોન ચાલ્યું. હવે પોલીસ કરે છે તે શંકા ઉપજાવે છે. ગેમ ઝોનમાં બહાર નીકળવાનો કોઈ રસ્તો જ ન હતો. અગ્નિકાંડમાં એસઆઈટીની તપાસને લઈને કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતનું નિવેદન. કહ્યું, એસઆઈટી દ્વારા મુદ્દાઓ દબાવવામાં આવી રહ્યા છે. પેટ્રોલ ડીઝલનો જથ્થો ક્યાંથી આવ્યો તે તપાસમાં નથી ખુલ્યું. શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ. રાજકોટમાં અનેક શાળાઓ બંધ રહી. મહાનગરપાલિકાએ સીલ મારતા શાળાઓ શરૂ ન થઈ શકી. હજારો વિદ્યાર્થીઓના ભાવિ પર સંકટ ઊભું થયું. સ્કૂલ સંચાલકો અને મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી. સ્કૂલ્સ બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત. બાળકના ભવિષ્યને લઈને વાલીઓ મૂંઝવણમાં મુકાયા. અગ્નિકાંડ બાદ પણ સ્કૂલ વેનમાં નિયમોનો ઉલાળ્યો. સીએનજી કિટ પર વિદ્યાર્થીઓ જીવના જોખમે સવારી કરી રહ્યા છે. રિક્ષાની અંદર પણ 8 થી 10 વિદ્યાર્થીઓ બેસાડ્યા. સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક. સ્કૂલ વેનના નિયમ મુદ્દે સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક. સ્કૂલ વેનમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યા. આરટીઓના નિયમનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. સીએનજી કિટ ઉપર સીટ લગાવીને વિદ્યાર્થીઓને બેસાડ્યા. સુરતમાં સ્કૂલ વેનમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યા. સુરતમાં સ્કૂલ વેન ચાલકો નિયમોને નેવે મૂકી રહ્યા છે. પ્રાઇવેટ પાર્સિંગ અને બ્લેક ગ્લાસવાળી વેનનો ઉપયોગ. સ્કૂલ વેન ચાલકો જીપીએસ અને વર્દી પણ નથી પહેરી રહ્યા.
બનાસકાંઠામાં શાળાના વાહનોનું ચેકિંગ. આરટીઓએ ખાનગી શાળાની સ્કૂલ બસ ડિટેઇન કરી. પરમિટ અને આરસી બુક ન હોવાથી બસને ડિટેઇન કરી. સેફટી વિનાના વાહનો વિરુદ્ધ હાથ ધરાઈ કાર્યવાહી. બોટાદમાં આરટીઓ અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી. જોખમી સ્કૂલ વાહનો ડિટેઇન કરાયા. સ્કૂલ વાહનોમાં ફાયર સેફટીનો અભાવ, સ્કૂલ પરમિટ ન હોય તેવી ક્ષતિઓ સામે આવી. આરટીઓના નવા નિયમોને લઈને સ્કૂલ વેન સંચાલકોમાં રોષ. વલસાડમાં 1000થી વધુ સ્કૂલ વેન સંચાલકો ઉતર્યા હડતાળ પર. સ્કૂલ વેનની હડતાળને લઈને વાલીઓને હાલાકી. નોકરી અને કામ છોડી વાલીઓ શાળાએ મૂકવા પહોંચ્યા. આણંદમાં સ્કૂલ વેન સંચાલકો ઉતર્યા હડતાળ પર. પ્રથમ દિવસે જ વાલીઓ અને વિદ્યાર્થીઓ અટવાયા. આરટીઓના નવા નિયમોને લઈને સ્કૂલ વેન સંચાલકોમાં રોષ. વાલીઓએ બાળકોને લઈને શાળામાં મૂકવા જવું પડ્યું. રાજ્યમાં 10,000થી વધુ વિદ્યાર્થીઓ નહીં કરી શકે અભ્યાસ. ફાયર એનઓસી બીયુ મામલે રાજ્યની 211 સ્કૂલ બિલ્ડિંગ સીલ થઈ. કાયદેસર મંજૂરી નહીં મળે ત્યાં સુધી શાળા નહીં થાય શરૂ. ફાયર એનઓસી બીયુ સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ શાળા સંચાલકોને મળશે મંજૂરી. શાળાઓની ફી વધતા વાલી મંડળના પ્રમુખે કહ્યું કે મોટાભાગની શાળાઓએ 3,000 થી 4,000 ફી વધારી. વડોદરામાં એફઆરસીની નિમણૂક બાકી. એફઆરસીની બેઠક ન મળતા શાળા સંચાલકોએ ફી વધારી. શિક્ષણ મંત્રી એફઆરસીની નિમણૂક કરે તેવી માંગ. આજથી શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ. ઉનાળુ વેકેશન બાદ શાળાઓ ફરીથી શરૂ થઈ. 54,000થી વધુ શાળાઓ આજથી શરૂ. વેકેશન દરમિયાન સુમસામ રહેલ સ્કૂલ્સ બાળકોથી ગુંજી ઉઠી. આજથી 1 કરોડ અને 15 લાખ વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ થયો. સ્કૂલ બેન અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે વાલીઓ પ્રાઇવેટ સ્કૂલ બેન કરે છે છતાં આરટીઓ કામગીરી કરે છે. સરકાર અને કોર્પોરેશન પ્રયાસ કરે છે. તમામ નિયમો બનાવીને કામગીરી કરાય છે. રાજ્યમાં આજથી શાળાઓ શરૂ. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે ખાનગી શાળામાંથી બાળકો સરકારી શાળામાં આવ્યા. 2 લાખ કરતાં વધુ બાળકો સરકારી શાળામાં આવ્યા. શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ તૈયાર કરાયા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરાયો. સ્ટાન્ડર્ડ ગણિત અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન. વિદ્યાર્થીઓ સાયન્સમાં વધુ રુચિ દાખવે તે માટે સુધારો. બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કરનારને ફાયદો થશે. આ નિર્ણયથી સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે તેવો હેતુ. કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતના સરકાર પર પ્રહાર. કહ્યું સરકાર શિક્ષણ માફિયાના પ્રેશરમાં આવી ગઈ છે. સરકાર શિક્ષણ માફિયા પાસેથી ફાળાઓ ઉઘરાવે છે. અગ્નિકાંડ બાદ સુરતની સ્કૂલ્સમાં ફાયર પ્રશિક્ષણ શરૂ. વિદ્યાર્થીઓને આગની ઘટનામાં શું કરવું તે જ્ઞાન અપાયું. ફાયર એક્સ્ટિંગ્વિશર કઈ રીતે ચલાવવું તે શીખવાડવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ પણ કહ્યું કે આ પ્રકારનું જ્ઞાન ખૂબ જરૂરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય નિદિત બારોટે આરોપ લગાવતા કહ્યું કે પેપર ફોડનારાઓને બચાવવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કબૂલ્યું કે પેપર ફૂટ્યું છે. હજુ સુધી પોલીસ ફરિયાદ નથી થઈ. બીસીએ સેમેસ્ટર 4નું પેપર એપ્રિલ મહિનામાં ફૂટ્યું હતું. આ સમગ્ર મામલે વિજય પવારે નિવેદન આપ્યું અને કહ્યું કે કોર્પોરેશને યુસુફને જમીન આપવા માટે ઠરાવ કર્યો પણ રાજ્ય સરકારે ન મંજૂર કર્યો હતો. ના મંજૂર કર્યા બાદ પણ યુસુફે પ્લોટ પર તબેલો અને દિવાલ બાંધી દીધી છે. સાથે જ તાંદલજામાં તેના ઘરના બાજુના પ્લોટ પર દબાણ કરી દીધા હોવાનો પણ આક્ષેપ. યુસુફ પઠાણે 2012ના જમીન વેચાણ લેવાની માંગણી કરી હતી. પાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે આ દરખાસ્ત મંજૂર પણ કરાઈ હતી. વિજય પવારે વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે 2014માં શહેરી વિકાસ મંત્રાલય દ્વારા દરખાસ્ત નામંજૂર કરાઈ હતી. વિજય પવારે કોર્પોરેશનનો પ્લોટ પાછો લેવા પણ માંગ કરી. જ્ઞાનીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. હવે સાંસદ તરીકે દિલ્હીમાં બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે. અમિત ચાવડા સહિતના ધારાસભ્યો હાજર રહ્યા. ભાજપ અને કોંગ્રેસની નજર હવે વાવ વિધાનસભા પર. વાવ બેઠક ખાલી થતા દાવેદાર કોણ તેની ચર્ચા તેજ. કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂત, ઠાકરસિંહ રબારી, કેપી ગઢવીને ચૂંટણી લડાવી શકે. ભાજપ વાવ બેઠક પરથી ગજેન્દ્રસિંહ રાણાને બનાવી શકે ઉમેદવાર. સ્વરૂપજી ઠાકોર, ખેમજી વાઘેલા, રજનીશ પટેલને પણ બનાવી શકે છે ઉમેદવાર. જ્ઞાનીબેનના નિવેદન પર મુકુલ વાસનિકની પ્રતિક્રિયા. કહ્યું સંગઠનને દરેક દિવસ મજબૂત કરવું પડે છે. એવું કહેવાનો દિવસ ક્યારેય નહીં આવે કે સંગઠનને મજબૂત કરવાની જરૂર નથી. લોકોનો વિશ્વાસ રાહુલ ગાંધી પર વધ્યો હોવાનું કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકનું નિવેદન. જ્ઞાનીબેન ઠાકોરની જીતે કોંગ્રેસ માટે સારી શરૂઆત. હાર પર મંથન થશે. પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. વેરાવળમાં ગેરકાયદે દબાણો પર ફર્યું બુલડોઝર. આયશા સોસાયટી નજીકના દબાણો દૂર કરવામાં આવ્યા. 4500 ચોરસ મીટર જમીન પરના દબાણો દૂર કરાયા.
સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે મનપા અને નગરપાલિકાના વિકાસના કામોને લઈને ચેક વિતરણ કરાયું. 2111 કરોડનું ચેકનું વિતરણ કરાયું, છતાં પણ વિકાસના કામો નથી થતા. ટેન્ડરમાં મોડું ન કરવા માટે સીએમએ સૂચન કર્યું. સરકારી કચેરીમાં મુખ્યમંત્રીએ વ્યસન મુદ્દે કહ્યું કે ઓફિસ અવર્સમાં તમાકુ ખાતા અટકાવવા જોઈએ. કચેરીમાં તમાકુ ખાતા કર્મીઓને અટકાવવા જોઈએ. આમાંથી કર્મચારીઓને પણ ફાયદો થશે. તે પણ 2 મસાલા ખાતો ઓછો થશે. સ્વામિનારાયણના લંપટ સાધુઓ સામે હરિભક્તોમાં રોષ ફાટી નીકળ્યો. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં લંપટ સ્વામીઓના વિરોધમાં રાજ્યભરમાંથી સેંકડો હરિભક્તો ઉમટી પડ્યા. લંપટ સ્વામીઓ વિરુદ્ધ હરિભક્તોએ બેનર પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા. હરિભક્તોએ આક્રોશ સાથે જણાવ્યું કે અમુક લંપટ સંતોને કારણે પૂર્વ સ્વામિનારાયણ સંપ્રદાય બદનામ થાય છે. આવા લંપટોને સંપ્રદાયમાંથી હાંકી કાઢવાની માંગ કરી. લંપટ જગત પાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ રોષની લાગણી. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં પાણીની સમસ્યા. ઉત્તર ઝોન એએમસી કચેરીમાં સ્થાનિકોનો વિરોધ. સમસ્યાનો નિકાલ નહીં આવે તો કરશે પ્રતિક ઉપવાસ. 6 મહિનાથી લોકો પાણી માટે વલખા મારે છે. એમએસ યુનિવર્સિટીમાં બીકોમમાં પ્રવેશ સંખ્યા વધારવા માટે વિદ્યાર્થીઓની માંગ. વડોદરામાં 5000થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેતા એજીએસજી ગ્રુપ દ્વારા હેડ ઓફિસમાં આંદોલન કરાયું. વિદ્યાર્થીઓ ઓફિસમાં ન જાય તે માટે તાળું માર્યું. ગેટ કૂદીને વિદ્યાર્થી અંદર જાય તો ગુના દાખલ કરવાની ધમકી અપાઈ. ઘણા સમયથી વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ પણ વિરોધ નોંધાવ્યો. વ્યસન કરતા સરકારી કર્મચારી અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન. તેમણે કહ્યું કે ઓફિસ અવર્સમાં તમાકુ ખાતા કર્મીઓને અટકાવવા જોઈએ. હીટવેવ સ્થિતિ અંગે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે નિવેદન આપ્યું. હીટવેવની સ્થિતિ વધુ બગડવાની છે. આગામી સમયમાં હીટવેવ 200 દિવસ સુધીનું હોઈ શકે. હાલ 20 દિવસનું હીટવેવ હતું, જેથી શહેરોમાં વધુમાં વધુ વૃક્ષારોપણ અતિ આવશ્યક છે. વરસાદી પાણીના નિકાલ માટે એએમસીનો નવતર પ્રયોગ. પાણીના નિકાલ માટે ખંભાતી કુવા બનાવવામાં આવશે. 50 ખંભાતી કુવામાંથી 15 કુવા તૈયાર. પાણી ભરાય ત્યાં ગ્રાઉન્ડ ચેનલ મારફતે પાણી કુવામાં જશે. વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને સજ્જન નામના ગ્રાહકને 54,000નું બિલ આવ્યું. ગત રોજથી રિચાર્જની એપ્લિકેશન પણ બંધ થઈ. નિઝામપુરાના અવનીશ એપાર્ટમેન્ટનો બનાવ. જૂના મીટર પરત આપવાની સ્થાનિકોની માંગ. વિદ્યુત સહાયક ભરતી કૌભાંડને લઈને અત્યાર સુધી 30 જુનિયર આસિસ્ટન્ટ ફરજ મુક્ત કરાયા. 30માંથી 11 કર્મચારીઓને 2023માં ફરજ મુક્ત કર્યા. 2024માં વધુ 19 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા. વર્ષ 2021માં વિદ્યુત સહાયક ભરતીમાં કૌભાંડ. કચ્છના સામખિયાળીમાં સરકારી ક્વાર્ટરમાં જ વીજ ચોરી. જેટકોના 20માંથી 7 ક્વાર્ટરમાંથી ઝડપાઈ વીજ ચોરી. વીજ ચોરીને લઈને પીજીવીસીએલે દંડ ફટકાર્યો. વીજ ચોરી કરતા 7 મીટર પીજીવીસીએલે કબજે કર્યા. રાજકોટમાં પીજીવીસીએલના અધિકારીઓની બદલી. કામ ઝડપી ન થતું હોવાને કારણે ચીફ એન્જિનિયર સહિત 5 ઉચ્ચ અધિકારીઓની બદલી કરાઈ. ચીફ એન્જિનિયર ડીવી લાખાણીને ભાવનગર મુકાયા. પીજે મહેતા, કિરણ પટેલ, કેન વાઘમશીની પણ બદલી. અંકલેશ્વરમાં સફાઈ અભિયાનના નામે હોદ્દેદારો ફોટો સેશન કરતા જોવા મળ્યા. શહેર ભાજપ પ્રમુખ સહિત ફોટો સેશન કરતા નજરે પડ્યા. નગરપાલિકાના અધિકારી, પદાધિકારી દ્વારા ફોટો સેશન. ભાવનગરનું વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે. વન્ય પ્રાણીઓનો સંવર્ધન કાળને લઈને ઉદ્યાન બંધ રહેશે. દાહોદના જેસાવાડામાંથી ઝડપાયો બોગસ તબીબ. ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ઝડપાયો. આરોગ્ય વિભાગે દવાઓનો જથ્થો સીઝ કર્યો. બોગસ તબીબને ઝડપીને કાર્યવાહી હાથ ધરાઈ. જયરાજસિંહના નિવેદન સામે રાજુ સોલંકીનો વળતો પ્રહાર. ગોંડલ સ્વયંભૂ નહીં, જયરાજસિંહના મળતિયાઓએ બંધ કરાવ્યું. ધારાસભ્ય ગીતાબાના રાજીનામાની રાજુ સોલંકીની માંગ. અમદાવાદમાં રથયાત્રાને લઈને તૈયારીઓ પૂરજોશમાં. અખાડાઓનું શક્તિ પ્રદર્શન બની રહેશે આકર્ષક. ભક્તિ સાથે શક્તિનો અનેરો સંગમ જોવા મળશે. પહેલીવાર મહિલા અખાડિયાનો પણ જોવા મળશે. સાસણના ફાર્મ હાઉસમાં પાણી પીતા સિંહના સીસીટીવી સામે આવ્યા. ફાર્મમાં સિંહ માટે પાણીની વ્યવસ્થા કરાઈ. સાસણના શહેરીજનોની સિંહો પ્રત્યે લાગણી. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે અમદાવાદમાંથી 15,30,100ની નકલી ચલણી નોટો ઝડપી. રામોલ બ્રિજ પાસેથી 3 આરોપીની સીઆઈડીએ ધરપકડ કરી. આ ત્રણેય આરોપી મૂળ રાજસ્થાનના.
સુરતની અઠવા પોલીસ ફરી આવી વિવાદમાં. રિમાન્ડના 10 દિવસ બાદ આરોપી સગીર હોવાનો ખુલાસો થયો. આરોપીને બાળ હોમમાં મોકલાયો. સુરત હત્યા કેસમાં 3 આરોપીના 6 દિવસના રિમાન્ડ. ઉમરપાડા ખાતે 2 યુવકની થઈ હતી હત્યા. એઆઈએમઆઈએમના નેતાએ સોપારી આપીને હત્યા કરાવી હતી. ઝડપાયેલા 3 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા. નવસારીમાં પોલીસે મહિલા ઠગ ઋષિદા ઠાકુરને ઝડપી પાડી. ઋષિદાના મંત્રીઓ અને નેતાઓ સાથેના ફોટો ચર્ચાનો વિષય બન્યા. તે નેતાઓ સાથેના ફોટો બતાવી લોકોને વિશ્વાસમાં લેતી. ઋષિદાના રિમાન્ડ દરમિયાન મહત્વના ખુલાસો થયા.